જો અહીંયા લ્યો દૂધના રોટલી ખાઈ રહ્યું છે, જોઈ શકો છો. જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજની કેટલા વાગ્યા છે? 8 વાગી ગયા છે. મસ્ત મજાની આપણે સવાર થઈ ગઈ છે. રાત્રે વરસાદ પડ્યો તો અને આજે જો હજી અત્યારે તો તડકો કાઢ્યો છે મસ્ત મજાનો. અને મેં પણ વધારાના કપડાં આજે કાઢ્યા છે ધોવાના, જે અમારા રોજ અમે શરીર લૂછીએ છીએ એ ટુવાલ ને બધું ગરમ પાણીમાં બોળી દીધું છે. અહીંયા થઈ રહ્યું છે દૂધ ગરમ થઈ ગયું છે. દૂધ ક્યારનું આવી ગયું હતું, પણ હું બધું થોડુંક કામ કરતી હતી એટલે મેં ચલો હવે પહેલાં દૂધ ગરમ કરી કાઢીએ. સેવા પૂજા કરવાની બાકી છે હજી. ને અહીંયા જોઈ શકો છો, જો મસ્ત મજાનો તડકો આવી ગયો છે અને આપણા ફૂલ પણ તોડાઈ ગયા છે. સવારમાં જોઈ શકો છો, આ છે મધુમાલતીનું ફૂલ, જે વિષ્ણુ ભગવાનને ચડાવવામાં આવે છે ને મસ્ત મજાનું. ઓમ ભૂર્ભુવસ્વઃ તસ્ય વિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. જયમી સેવા પૂજા કરવા જાય. બીલીપત્ર ના લીધા ના ચડાવજે ભગવાન મહાદેવજીને. જો તો આ હેલ્મેટ થોડુંક મૂક્યું છે તડકામાં, પણ તડકો આવા સંજાય છે એવું થઈ ગયું છે અત્યારે. જો કોણ છે? પેલા બા જાય ફૂલ તોડવા. તો જો અહીંયા જયમિક એનો રેઇનકોટ કાલે ભીનો થયો હતો તે સરખો વાળીને સરસ કરી દીધો. કેમ જયમિકભાઈ? આ હેલ્મેટ તારું સહેજ આગળ મૂકી દેજે બેટા. અને અહીંયા શાક થઈ ગયું છે, પરવર બટેકાનું શાક તૈયાર થઈ ગયું છે. અને આ મેં ખીચડી રાત્રે થોડીક વધી હતી તે લસણ અને મરચું મૂકીને વઘારી દીધી છે. એને આજે વહેલું જવાનું છે. કેમ જયમિક? એના લેપટોપમાં કરાવવાનું છે ને કંઈક. એમાં શું સ્ટોર એટલે ઓકે બધું એટલે જવાનું છે. તો જો આપણે બીપી માપવાનું કાઢ્યું હતું. બીપી નોર્મલ આવે છે, પણ તોય ખબર નહીં, મને સારું નહીં રહેતું 2-3 દિવસથી. એટલે વિચારું છું કે આજે તો ડૉક્ટરને જઈને બતાવી આવું. બસ એનું થાય છે એમ. ખાઈએ છીએ પીએ છીએ બરાબર, એ ખબર નહીં શું થઈ જાય છે. ઉઠીએ ત્યારે તો સરસ રિલેક્સ હોય એ મસ્ત મજાના, અને પછી 8:15 8:30 થાય એટલે આ ધબકારા વધી જાય ને એ બધું ખબર નહીં હવે શું થતું હોય. કેમ જયમિક? ચલો જયમિક બધું એનું તૈયાર કરે છે. હવે હું એની માટે રોટલી બનાવી દઉં અને 9 વાગી ગયા છે. તો જો બધું કામ પૂરું થઈ ગયું છે ને અત્યારે 11:15 થયા છે. હવે બનાવવાનો છે મોરૈયો વઘારેલો, તો બનાવી દઈશું. અને હું પછી પડી ગઈ તો મને વાગ્યું પણ ખરું અહીંયા પગે. તો જો આ બધું અહીંયા ઉખાય છે અને અહીંયા આંગળા બધા લોહી બાજી ગયું છે. આંગળા આમ વળતા નથી, ચાલવામાં તકલીફ પડે છે એવું થયું છે આજે. તો જો મારો પગ જોઈ શકો છો કે અહીંયા બધે લાલ લાલ થઈ ગયું છે. અહીંયા અને આ બધે આંગળા પણ ઓડાતા નથી એવું થઈ ગયું છે. તો કપડાં ધોતી હતી ને, ધોતા ઊભી થઈ, પેલા કચરાવાળા ભાઈ આવ્યા તે કચરો રાખવા માટે, તો પગ લપસી ગયો તો હું પડી ગઈ અને આ પગ આખો મારો વળી પણ ગયો. અને પછી પેલી પારી હતી તે એ પણ વાગી ગઈ અહીંયા જમણા પગે. અને પાછું જયમિક મને દવાખાને પણ લઈને ગયો, કારણ કે મારી તબિયત 2 દિવસથી સારી પણ નથી. તો વાયરલ તાવની શરૂઆત છે એમ ડૉક્ટરે કીધું, તો દવા પણ આપી દીધી. ને આ જો અત્યારે આયોડેક્સ બધું લગાવ્યું. હવે થોડીક વાર આરામ કરીશ, પછી હવે આજે મોરૈયો બનાવવાનો છે વઘારેલો, તો આપણે મોરૈયો બનાવી દઈશું વઘારેલો. અને જયમિક ગયો છે કોલેજ ગયો. ઓમ ભૂર્ભુવસ્વઃ તસ્ય વિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. અને અહીંયા જયમિક પણ છે. હેલો જયમિક, બોલો કેવું છે?
અને અહીંયા જો શાક ટીંડોળાનું મેં સમારીને વઘારી દીધું છે અને હા મળી જશે. થોડીક વારમાં મળી જશે. અને કાલે થોડો ઘણો વ્લોગ ઉતાર્યો હતો અને પછીથી તો રહી ગયું હતું. શું જોઉં છું બસ આમ પકડવાનું. ઓકે. તો જો કાલે હું પડી ગઈ હતી, મેં તમને બ્લોગમાં કહ્યું હતું, પણ પછી બપોર પછી મેં કશું શૂટ જ નથી કર્યું કેમ કે મને એટલો બધો દુખાવો ને પગ ફૂલી ગયો ને એવું થઈ ગયું છે. તો જો અત્યારે તો મારો પગ સારો છે, જોઈ શકો છો કે દુખાવાની એક ગોળી ગળી લીધી અને પેલું શું કહેવાય બરફનો શેક કર્યો ને બધું કર્યું તો આટલું થોડુંક ચલાય છે. બાકી કાલે તો ચલાતું પણ નહોતું મારાથી અને એવું થયું છે. આ પાછળ અહીંયા બધું સોજો આવી ગયું હતું, અહીંયા પાછળ પણ સોજો આવી ગયું હતું, એના લીધે ચલાતું નહોતું ને અહીંયા જ વધારે થયું હતું. બોલો કોનો તારો? આખો આપું. ઓકે તો ચલો હવે હું નાસ્તો કરી લઉં. પછી જો ટીંડોળાનું શાક વઘારીને મૂકી દીધું છે, પછી રોટલી બનાવી દઈએ એટલે જયમિકભાઈ કોલેજ જતા રહે. કેમ જયમિકભાઈ? હવ હવ. તો જો અહીંયા જોઈ શકો છો કે રોટલી મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે અને આ ટીંડોળાનું શાક આજે એકલા ટીંડોળાનું બનાવ્યું છે. શાક થઈ ગયું છે અને જયમિક હવે જમવા બેસી જશે. 9:45 થઈ ગયા છે. હા આક્ષી. તો ચલો હવે બીજું બધું કામ બાકી છે એ કરી દઈશું. વોશિંગ મશીનમાં આજે એક મોટો બ્લેન્કેટ ધોવા નાખ્યો હતો, એ ધોવાઈ ગયો હશે. પછી આ રૂટીના કપડાને સાબુ બ્રશ કરીને નાખી દઈએ આપણે. અને મસ્ત મજાનો બહાર પણ હમણાંથી તડકો આવી રહ્યો છે, જોઈ શકો છો. અને અહીંયા આવી ગયા છે જાસૂદના છોડ આવી ગયા છે, જોઈ શકો છો. અને અહીંયા જો તુલસી પણ મેં બીજા આ એક તો રોપી હતી અને બીજી 2 પણ રોપી દીધી છે તુલસી, તો જોઈ શકો છો. અને હમણાં કોઈ ચકલાઉ ચકલી કોઈ રહેવા નથી આવ્યું. એટલે તો પહેલાં ચી 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 થઈ જતું હતું. હમણાંથી તો જયમિક નહીં ચકલીઓ ઓછી થઈ ગઈ લાગે છે કે આવતી જ નથી. એકલી ખાલી કાબર અને કબૂતર જ બોલતા હોય છે અને મોર બોલતા હોય છે. ચાલ તું જમી લેવા, બરોબર? શું લાવવાનું છે? પાણી, શ્રીખંડ. ઓકે. તો કાલે શ્રીખંડ જયમિક એના પપ્પાને ખાવો તો તે જયમિક જોડે શ્રીખંડ મંગાવ્યો હતો અને જયમિકને બહુ ભાવે છે મારા શ્રીખંડ. જયમિક ખાઈ લેશે. તો ચલો આપણે હવે કામ કન્ટિન્યુ કરીએ. અને પગ તો જો હજી થોડુંક ચાલુ એટલે આમ દુખાય તો છે જ, પણ એમ પકડીને થોડું બેસી રહેવાય. અલા જયમિક તો જો અત્યારના વાગી ગયા છે 12 અને હું બેસી ગઈ છું જમવા. જો વોળ લીધો છે, ટીંડોળાનું શાક મસ્ત મજાનું અને રોટલી. અને અહીંયા જોઈ શકો છો કે મારા લોટ દળવા મૂક્યું હતું તો રોટલીનો અને ભાખરીનો બંનેનો દળાઈ ગયો છે. હવે ઘંટી સાફ કરવાની છે, પણ હવે બધું ઘંટી ઠંડી થઈ જાય ત્યાં સુધી મેં આજે કિચનમાં થોડું ક્લિનિક કર્યું, બધું લૂછું કર્યું. ભૂખ લાગી હતી, મેં તો લાવો ચલો જમી લઈએ, પછી બીજું આગળ કામ કરીશું. અને પછી જો બરફનું શેક કરવાનું છે પગે તો પાછું બરફનું શેક કરીશું. તો અને થોડીક વાર આરામ કરીને પછી ઉપર જઈશું. ઉપર પણ કચરો વારવાનો થઈ ગયો છે તો વારી કાઢીશું પછી. તો ચાલો બધા જમવા માટે. ટીંડોળાનું મસ્ત મજાનું શાક, રોટલી અને સાથે છે ગોળ. જો અત્યારે હું ઉપર આવી ગઈ છું, ક્યારની આવી હતી. કચરો પણ ભરાઈ ગયો છે સરસ મજાનો. ઘંટી સાફ થઈ ગઈ છે. તો અહીંયા જોઈ શકો છો કે મારા પ્લાન્ટ્સ તમે આ જો જાસૂદનું છોડ આવ્યો છે તો રોપવાનો છે. હવે રોપીશું. જો બધા આ અજમો રોપ્યો તો સરસ થઈ ગયો છે અજમો, જોઈ શકો છો. આ ગુલાબનું ને એનું તો થયું જ નથી. પછી આ કૃષ્ણકાંતાની વેલ છે, જ્યારે આવી રીતે જો અમે તાર બાંધીને આમ ઉપર ચડાવવાની છે કૃષ્ણકાંતાને, જે વિષ્ણુ ભગવાનને ખૂબ જ પ્રિય છે ફૂલ તે. અહીંયા જોઈ શકો છો. પછી આપણે બીજું શું રોપ્યું હતું? આ પણ રોપ્યું હતું. અને અહીંયા પણ જો થોડુંક સેટ થઈ ગયું છે બધું, નવું ઉગી રહ્યું છે. અને આ મની પ્લાન્ટ પણ તમે જોઈ શકો છો કે સરસ મજાનો થયો છે.
તો બસ જો આ પણ મસ્ત મજાનું થયું છે અને ઉપર અંદર પણ કચરો વરાઈ ગયો છે. જો આ બધું હવે ગાયને ખોલાઈ જવાનું છે. ઘંટીમાંથી જે ઘંટી પણ મૂકી દીધી સરસ સાફ સફાઈ કરીને. અને આપણા પોટ હજી એમાં ખેતરમાં જઈને માટી લાવવાની છે તો મેળ પડ્યો નથી, તો માટી લાવી દઈશું. તો ચલો હવે આપણે નીચે જઈશું બંધ કરીને. અને રસોઈમાં તો આજે વિચાર છે કે આપણે છૂટી દાળ ભાત કઢી બનાવી દઈએ. ઘણા બધા દિવસ થઈ ગયા કઢી બનાવી નથી. તો આમ તો હું વલોવેલો છાશ હોય, જે વલોવણાની હોય ઘરની છાશ જ કરું છું, પણ હવે નથી એટલે બજારમાં લેવા જવું પડશે. તો અને બહાર જો મસ્ત મજાનો તડકો નીકળ્યો છે. હમણાંથી તો હું વોશિંગ મશીનમાં ડ્રાય પણ નથી કરતી ને કપડાં એમને એમ ધોઈને સૂકવી દઉં છું તો મસ્ત મજાના સુકાઈ જાય છે. તો જોઈ શકો છો 5:30 વાગ્યા છે તો કેવો તડકો આવી રહ્યો છે. જો કબૂતર બેઠા છે 2. જોઈ શકો છો કે આપણે જો ભાત મૂકી દીધો છે. આ છૂટી દાળ બનાવવા માટે છે તો દાળ વઘારી દીધી છે અને છાશ પણ મંગાવી દીધી છે. અને હવે આપણે જઈશું લીમડો તોડવા માટે બહાર. લીમડો તોડીને આવીએ. તો જો અહીંયા લિયો બેઠું હતું. જો લિયો, હાય લિયો, શું કરું છું હે? જો એક કાંબર મસ્ત મજાની અહીંયા ફરી રહી છે, જોઈ શકો છો તમે. અને અહીંયા જો પાછું બધું ઉગી ગયું છે. શું કરો છો ત્યાં હે? આ કાબરને એક સજ્જે ડર નહીં લાગતી હો, તમે છો તોય જો ને, જો કેવી ચાલે છે કાબર. અહીંયા તુલસી ઘણી બધી થઈ છે, જોયું? જો આ તુલસી થઈ, ફોઈને રહેતા હતા ને ત્યારે બહુ બધી થઈ હતી. જો અહીંયા બી નાની 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 કેટલી બધી થઈ છે. આ 12માસીનો એક છોડ પણ ઉગ્યો છે, જો મસ્ત મજાનો. આ બધા પડી ગયા નીચે આમ, જો ક્યાં છે? ક્યાં અત્યારે ક્યાં છે? ઓહ હા, એટલે આ હોય ને ચૂડેલ પડે ત્યાં શું હોય, વરસાદ પડે. ઓહો, તો જો અહીંયા જોઈ શકો છો કે ચૂડેલ નાની નાની ચૂડેલ છે નહીં? નાની નાની ચૂડેલો છે. ઓહો હો હો, કેમની થતી હશે બધી? કેમની થતી હશે? ચલો ચલો, હું જાઉં છું લીમડો લેવા માટે. લીમડો લઈને આવું. ચલો આપણે લીમડો લેવા જઈએ. ચલો આપણે નાવા બેઠો છે, આપણે લીમડો લેવા જઈશું. જો મસ્ત મજાનું શાંતાબેનના ત્યાં લીમડો લેવા. જો રેખા છે ને અમારું વ્લોગ જોઈએ છે તો રેખા જો તારું ઘર આવી ગયું. જો મસ્ત મજાનું. લીમડો તોડી લઈશું. જો આપણે મસ્ત મજાનો લીમડો લઈ લીધો છે ને, લીયો જો મારી પાછળ આવી ગયું છે. તો ચલો હવે આપણે ઘરે જઈશું. ને આ જો બીલીપત્રનું ઝાડ છે, તમે જોઈ શકો છો. અને આ લીંબોડી છે અને એની બાજુમાં આસોપાલવ પણ થયો છે. જો બધું ભેગું ભેગું છે. ચાલ ખસ જો આપણે બે ટીંડોળા સમારવા બેસી ગયા છે. અત્યારે પણ ટીંડોળાનું શાક બનાવવું છે. તો ચલો ટીંડોળા સમારી દઈશું. આ મસ્ત મજાના એક ભાઈ આવ્યા હતા તો જો ખેતરમાંથી સરસ મજાને એકદમ તાજા તોડીને આપી ગયા છે. તમે તો ચલો આ લોકોને એક ટાઈમ હોય એટલે શાક મેં કીધું કરી લે, ખાઈ લે એટલે ટીંડોળાનું શાક બનાવવાનું છે. ને લીયો જો અહીંયા
તો જો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરી રહ્યા છે. તો મારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને જો તન્મય જૈમિકની તબિયત બગડી ગઈ છે, એના કોલેજમાંથી જ 4 વાગે ફોન આવ્યો, તો આવી ગયો છે ઘરે ને સૂઈ ગયો છે. અને તન્મય લેસન કરે છે. તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, જય શ્રી કૃષ્ણ બધાને. ગુડ નાઇટ.